हेलो विद्यार्थी मित्रों, हूँ अभिषेक परमार तमारो न्यूमिफाई चैनल पर स्वागत करूँ छूं। आजना विडियोमां आपणे प्रकरण नंबर 14 संभावनामां स्वाध्याय 14.1 नो दाखला नंबर 20 અને દાખલા નંબર 19 અને દાખલા નંબર 20 કવર કરવાના છે। तो जे कोई पण विद्यार्थी मित्रों चैनलमां नवा जोડાયેલા છે તે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડિયોને શેર કરી દેજો। ચલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 19। તો પ્રશ્ન નંબર 19 માં एक बाळक पासे एक एवो पासो छे के जेनी 6 सपाटीओ नीचे आपेला अक्षरो बतावे छे। आ पासाने एकवार उछाळवामां आवे छे, पासा पर ए मळे अने डी मळे तेनी संभावना केटली। एनो मतलब सिंपल छे, जे आपणे साप सीडीमां लूडोमां जे पासो रमी छे ए ज पासो छे, पण एमां उपर 1 થી 6 लखेला होय छे। आमां एने नाम आपी दीधा छे के ए बी सी डी ई अने ए छे, एनो मतलब के ए बे वार एने लख्यो छे, बरोबर। तो चलो पेलो प्रश्न लखवा करता पहला आपणे सौथी पहला शुं लखवुं पड़शे? उद्भवता परिणाम अने कुल परिणाम। तो कुल परिणाम केटला थशे आपने खबर छे भाई, पासो 1 छे तो एक पासामां कुल केटली सपाटी होय? 6 सपाटी होय। तो लखी देखशी के भाई कुल परिणामनी संख्या बराबर 6। आटલું क्लियर छे? डन। હવે પેલો પ્રશ્ન જુઓ। પેલો પ્રશ્નમાં એને શું કીધું છે કે ભાઈ એ મળે। એ કેટલી વાર છે જુઓ તો ચેક કરો તો આખે 6 માં એ કેટલી વાર છે? આ 1 અને 2 બે વાર છે। તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી આવે? ઉદ્ભવતા પરિણામની સંખ્યા બરાબર 2। આટલું ક્લિયર છે। તો આપણું સૂત્ર શું થાય? P of A બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં कुल परिणामनी संख्या। उद्भवता परिणाम केटला छे? 2। कुल परिणाम केटला छे? 6। छेद उडी जशे, 2 ना पाडामां 6 આવી જાય। તમે કહેશો હા સર આ તો ઈઝી છે, 2 * 2 અને 2 તેરી 6। તો જવાબ શું આવી ગયો? 1/3। ક્લિયર છે? ડન। હવે બીજો પ્રશ્ન। બીજા પ્રશ્નમાં એને શું કીધું કે ભાઈ ડી મળે। શું કીધું છે ભાઈ કે ભાઈ ડી મળે। તો ડી કેટલી વાર છે ગણી લ્યો ફટાફટ। डी કેટલી વાર છે? તો કે ભાઈ એક જ વાર છે। ઉદ્ભવતા પરિણામની સંખ્યા 1। આ વખતે હું સૂત્ર નથી લખતો, તો આપણો જવાબ શું આવશે? ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા। બે દાખલા ક્લિયર છે? ડન। અહીંયા એ 2 વાર છે એટલે આપણે ઉદ્ભવતા પરિણામ 2 લીધા, અહીંયા 1 વાર છે એટલે 1 લીધો। ડન છે। ચલો નેક્સ્ટ। ચલો હવે પ્રશ્ન નંબર 20। ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આપેલી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળમાં ફેંકો છો, તો એકની વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં તમારા ટેક્સ્ટ બુકની અંદર, પાઠ્યપુસ્તકની અંદર સ્ટાર કરેલું હશે, બરોબર। સ્ટાર કરેલો મતલબ એનો શું કે ભાઈ આ પ્રશ્નને તમારે પરીક્ષામાં જોવાનો નથી, એનો મતલબ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાશે નહીં, પણ કદાચ આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ જાય એના માટે આપણે આ પ્રશ્ન કરીએ છીએ। હવે જો જે કંઈ પણ પેલા માપ આપેલા છે આપણે માપ લખી લઈશું, બરોબર। તો જો લંબચોરસમાં તમને જો લંબાઈ 3 મીટર અને પહોળાઈ 2 મીટર આપેલી છે, તો હું અહીંયા ઉપર લખી નાખું છું કે ભાઈ લંબચોરસ માટે, બરોબર, લંબચોરસ માટે શું આપેલું છે? લંબાઈ બરાબર 3 મીટર અને પહોળાઈ બરાબર 2 મીટર। આટલું ક્લિયર છે? ડન। હવે પ્રશ્નમાં કીધું છે ક્ષેત્રફળમાં ફેંકો છો તે એકની વ્યાસ એટલે વ્યાસ તમને આપેલો છે 1 મીટર, બરોબર। તો હવે જો વર્તુળ માટે, વર્તુળ વ્યાસ આપેલું છે, વ્યાસને આપણે કેનાથી દર્શાવી છીએ? ડી વડે, 1 મીટર। તો ત્રિજ્યા શું થઈ જાય? r બરાબર d ના છેદમાં 2 બરાબર 1/2। તો આપણે લખી શકીએ 0.5 મીટર। જો કે તમે 1/2 લખો તો એ દાખલોનો જવાબ સેમ જ આવવાનો છે। અહીંયા લગી ક્લિયર છે બધાને? અહીંયા કોઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો। ડન છે। મેં ખાલી માપ લખ્યા છે। હવે જો પ્રશ્ન તમને શું કીધું છે કે ભાઈ જે કંઈ પણ તમારો પાસો છે વર્તુળની અંદર પડવો જોઈએ, તો એની સંભાવના આપણે ગોતવાની છે, બરોબર છે। આટલું કીધું છે। તો હવે જો જ્યારે પણ આપણે સંભાવનાના કોઈ પણ દાખલા કરી તો આપણે જો બે વસ્તુની રિક્વાયરમેન્ટ પડે, એક તો કુલ પરિણામની રિક્વાયરમેન્ટ પડે અને બીજા ઉદ્ભવતા પરિણામની રિક્વાયરમેન્ટ પડે। આટલું ક્લિયર છે?
એનો મતલબ કે કુલ પરિણામની સંખ્યા જોઈ અને ઉદ્ભવતા પરિણામની સંખ્યા જોઈ. આપણા પાસે આ બે હોય તો આપણે સંભાવનાનો દાખલો આરામથી કમ્પ્લીટ કરી લઈ. હવે જો તમે એકવાર આકૃતિને ધ્યાનથી જુઓ, જો આકૃતિમાં કુલ પરિણામ, એના મતલબ કે મોટામાં મોટી આકૃતિ કઈ છે તમે જરાક જોઈને મને કહો ને, કઈ છે? લંબચોરસ, રાઈટ ને? તો જો હું લંબચોરસને કહી શકું કે મારે કુલ પરિણામની સંખ્યા લંબચોરસ છે, બરોબર છે. હવે વાત આવી ઉદ્ભવતા પરિણામની. ઉદ્ભવતા પરિણામ એટલે જનરલી શું હોય કે આપને શું પ્રશ્ન પૂછ્યો છે, આપણે એને ઉદ્ભવતા પરિણામ કહી છે. તો જો પ્રશ્ન શું પૂછ્યો છે, એને કીધું કે મારો પાસો કોની અંદર પડવો જોઈએ, કઈ આકૃતિની અંદર પડવો જોઈએ. જો પ્રશ્નમાં કીધું છે કઈ આકૃતિ, વર્તુળ, વર્તુળની અંદર પડવું જોઈએ. તો વર્તુળ શું થશે? આપણું ઉદ્ભવતા પરિણામની સંખ્યા થશે. આટલું પેલા ક્લિયર છે. કુલ પરિણામ શું? લંબચોરસ. ઉદ્ભવતા પરિણામ શું? વર્તુળ. આટલું ક્લિયર બધાને? તો ચલો આપણે લખી દઈ અને પછી આપણે પ્રશ્નની આગળ વધી છીએ. અને આ જો બે વસ્તુ છે એ આપણે ક્ષેત્રફળમાં દાખલો ગણશે, કેમ કે જે કંઈ પણ સપાટી છે એને આપણે જ્યારે માપવી હોય તો આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કરી છે, બરોબર છે. ચલો, કુલ પરિણામની સંખ્યા, એનો મતલબ કે કુલ પરિણામ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ અને ઉદ્ભવતા પરિણામ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. આટલું ક્લિયર છે બધાને? બરોબર. તો ચલો હવે સૂત્ર મૂકીને દાખલો કરતા જશે. તો P ઓફ A બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા, બરોબર છે. તો ઉદ્ભવતા પરિણામ શું છે આપણા પાસે? તો કે ભાઈ કહેશો સર એ તો લંબચોરસનું ક્ષેત્રફળ હતું. ના, ઉદ્ભવતા પરિણામ એટલે નાનકડો ભાગ કે જે પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન કેમ પૂછ્યો છે? કોની અંદર પડવો જોઈએ? વર્તુળની અંદર, બરોબર. તો ઉદ્ભવતા પરિણામ શું થશે? વર્તુળ થશે, રાઈટ. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં કુલ પરિણામ એટલે મોટો ભાગ. મોટો ભાગ કોનો છે? લંબચોરસનો. તો લંબચોરસનું ક્ષેત્રફળ ડન છે. ચલો, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ r નો વર્ગ. અને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? l ગુણ્યા b, બરોબર. તો હું પાઈ ને એમને રાખું છું. r શું છે જોવું તો 0.5, 0.5. તો અહીં લખી નાખું 0.5 ગુણ્યા 0.5, બરોબર છે. અને l શું છે મારો જોવો તો l અને b, l 3 અને b 2, ડન. ચલો ગુણાકાર કરો. પાઈ 0.5 અને 0.5 આપણે પોઈન્ટ વાળા ગુણાકાર ભાગાકાર ધોરણ 6 માં શીખીને આવ્યા છીએ. જો ન આવડતા હોય તો હજી એકવાર કહી દઉં છું, જ્યારે પોઈન્ટ વાળા ગુણાકાર આવે તો કાંઈ ન કરો, પેલા પોઈન્ટ ભૂલી જાઓ. પોઈન્ટ છે જ નહીં. જો પોઈન્ટ ન હોય તો આ બે 5 અને 5 જ છે. એટલું ક્લિયર છે. તો 55 શું થઈ જશે? તમે કહેશો સર એ તો 25 થઈ જાય. અહીંયા લગી તમે કરી લેશો. પછી જોવાનું ભાઈ કેટલા આંકડા પેલા પોઈન્ટ છે, પાછળથી ગણો. એક આંકડો અહીંયા, એક આંકડો અહીંયા, તો કુલ કેટલા આંકડા થયા? 2 આંકડા થયા. તો 2 આંકડા પેલા પોઈન્ટ લેવાના, પણ પાછળથી લેવાના. તો પાછળથી લેતા 1, 2 અને અહીંયા પોઈન્ટ, તો 0.25 થઈ ગયા. આટલું ક્લિયર છે, બરોબર. પોઈન્ટ વાળા ગુણાકાર ભાગાકાર ન આવડતા હોય તો એકવાર જોઈ લેજો. અને 3 ગુણ્યા 2 એટલે 6. ચલો હવે હું પોઈન્ટ કાઢી નાખું છું. તો પાઈ ગુણ્યા 25 છેદમાં 6 ગુણ્યા, જો 2 આંકડા પેલા પોઈન્ટ છે તો પોઈન્ટ કાઢી દો, છેદમાં 100 આવી જશે. ક્લિયર. હું બાજુમાં લખું છું. જો અહીંયા શું થશે? પાઈ ગુણ્યા 25 છેદમાં 6 ગુણ્યા 100. ડાયરેક્ટ કરું છે, છેદ ઉડાડી દેવો છે? છેદ ઉડાડી દઈ, તમારા માટે થોડુંક ઈઝી થઈ જશે, બરોબર ને? છેદ ઉડાડી દઈ, ડાયરેક્ટ જુઓ છેદ ઉડી જશે. 25 × 25, 25 ચોકે 100. અધરવાઇઝ તમે ગુણાકાર કરીને પણ ભાગાકાર કરી શકો છો, બરોબર. તો જો વધ્યું શું? ઉપર પાઈ વધ્યો અને નીચે શું વધ્યું? 6 ગુણ્યા 4. તો 6 ગુણ્યા 4 એટલે શું થઈ જાય? 24. તો પાઈના છેદમાં 24 એ આપણો જવાબ આવ્યો. હજી એકવાર કહું છું, એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાવાનો નથી.
પરંતુ જો કોઈ આને રિલેટેડ પ્રશ્ન આવે તો તમને આવડવો જોઈએ એટલું યાદ રાખવું કે જે મોટી આકૃતિ છે એ આપણું કુલ પરિણામ થશે અને જે પ્રશ્નમાં નાનો આકૃતિ એટલે પ્રશ્નમાં જે પૂછ્યું છે નાની આકૃતિ વિશે એ આપણું ઉદ્ભવતા પરિણામ થશે. આ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. ડન છે? ચલો, આર્યભટ્ટ બેચ અગેન કહું છું, રિપીટ થઈ ગયું છે, ચાલુ પણ થઈ ગયો છે, બરોબર. તો જે ન જોડાયેલા હોય તો જોડાઈ જજો. ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમમાં હોય તો વિદ્યા સેતુ, અને જો કોઈ સીબીએસઈમાં છે તો ચાણક્ય બેચમાં તમે મારી સાથે જોડાઈ શકો છો. ચલો, મળી છીએ નવા વિડીયોમાં. જો કન્ટેન્ટ ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ચલો, મળી છીએ કાલે નવા વિડીયો સાથે અને આગળના દાખલા સાથે. ટીલ ટાઈમ, બાય બાય.